કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો આશા કરું છું બધા મજામાં છો. તમે તો ફાઇનલી વાગ્યા છે સવારના 100 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મારી મમ્મીએ સવારમાં વહેલા મારા માટે ચા બનાવી નાખે છે ચૂલા પર. તમે જુઓ આ ચૂલો સળગી રહ્યો અને આ બાજુ ચા રેડી થઈ ગયા છે. તમે જુઓ સવાર વહેલા ચા રેડી થઈ ગયો છે અને મારે જવાનું છે આજે વહેલા ફેક્ટરી, કારણ કે આજે સોમવાર છે અને સોમવારનું પાણી બધા જાય એટલે વહેલા જઈએ તો વહેલા પતી જાય, અને તો બપોરના મોડા જઈએ તો બપોરના 3 વાગે. એટલા માટે હું વહેલા જઈ રહ્યો છું ફેક્ટરી. અને હજુ તો જો તમે થોડું બહાર અંધારું છે, તમે જોઈ શકો છો હજુ અંધારું છે અને ચા રેડી થઈ ગઈ છે મારા માટે. અને ચાના આગળ સરસ મજાની નાસ્તામાં આપું છું તમે. સરસ મજાના ગાંઠિયા છે, તમે જોઈ શકો છો. તો હવે ચા અને ગાંઠિયા ખાઈ અને પછી હું જે પેક કરી તો તમે વિડીયોના અંદર એમ સુધી જોડાય. તો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને આજે તો હું વહેલા ગયો હતો અને આજે બહુ જ મોડું થઈ ગયું, કારણ કે દુકાનો બધી બંધ હતી અને પાછા જગ લેવા જવાનું થયું. એમાં મોડું બહુ થઈ ગયું. બપોરના 4 વાગે ગયા, સાંજના 4 વાગે હું આવ્યો. 4 વાગે આવ્યો પછી બહાર નાસ્તો કરીને આવ્યો. તો આપણે ઘેર તો ખાવાનું નહોતું કોઈ હતું, એટલે આપણે ઘેર ખાતા અભિયાન ઓછા ખાઈએ, એટલે ખોટું કેટલો બાટલો નહીં. મારી મમ્મી બિચારી કોઈ હેરાન કરતી રોટવા માટે, એટલે ઘેર ખાતો નહોતો. બહાર નાસ્તો કરીને આવ્યો અને હવે ચા પીવાનું મન થયું હતું એટલે મારી મમ્મી આવી ગઈ છે અને ચા બનાવી રહી છે. તમે જોઈ શકો છો ચા રેડી થઈ ગયો છે. સવારે ઘરે ચૂલા પર ચા બનાવવાનું અને સાંજે અમારા ઘરે ગેસ ઉપર બનાવવાનું. હવે થોડા દિવસ જ બાકી, મિત્રો 6-7 દિવસ બાકી. 6-7 દિવસ પછી મારી મમ્મીના ઘરે ગેસનો બાટલો આવી જશે, તો પછી કોઈ ચિંતા નહીં. તમે તો જોઈ શકો છો ચા રેડી થઈ રહ્યો છે, ઉકળી રહ્યો છે ચા. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી. તો મિત્રો ફાઇનલી આપણી ચા રેડી થઈ ગઈ છે અને ચાની સાથે સરસ મજાની પાપડી છે ખાવામાં. તમે જોઈ શકો છો. મૂકી દે મોજા પર, પાપડી મોજા પર મૂકી દે. તો મિત્રો ચાની સાથે સરસ મજાની આ પાપડી છે અને ગરમ ચા છે, તો હું પી રહ્યો છું. એક નંબર ચા. તો તમને વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરી દેજો. મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને મારી મમ્મી ગઈ છે જૂના ઘરે, કારણ કે જમવાનું બનાવવાનું હતું એટલે ચૂલા ઉપર, એટલે મારી મમ્મી ગઈ છે જૂના ઘરે અને હું હવે થોડી પછી જઈશ જૂના ઘરે. અને આજે મારી મમ્મીને સાંજે બનાવવાનું મેં કીધું છે સરસ મજાની વઘારેલી ખીચડી. તો શાંતિથી નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી હું જઈ રહ્યો છું મારા જૂના ઘરે મારી મમ્મીના જોડે. અને આજે આવવાના કહેતા હતા સાગરને એ બધા, પણ સાગરની મમ્મીને પછી મોડા ફોન આવ્યો કે અમે કાલે આવશું. કે વાંધો નહીં, કાલે આવજો, કંઈ વાંધો નહીં, શાંતિથી આવજો. તો હવે કાલે કેટલા વાગે આવે છે એ આપણને ખબર નથી, પણ આવશે એટલે એમનો વિડીયો આપણે ઉતારવાનું ચાલુ કરશું, ગઝલ ને સાગર એ લોકોનો. અને એ બધા કાલે આવી જશે ચોક્કસ. કાલથી પછી બ્લોગમાં આવવાનું ચાલુ થઈ જશે. તો મિત્રો આજે તો ગરમી બહુ જ હતી અને હું ફેક્ટરીથી બહુ મોડા આવ્યો અને થોડી વાર ઊંઘી ગયો ચા વાપીને. પછી જાગ્યો એટલે ફરીથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. તો સરસ મજાની સાંજ પડી ગઈ છે અને ગરમી પણ હવે ઓછી થઈ ગઈ છે. તો મિત્રો હું આશા કરું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.